તો મારે આ જાણવું છે, આ ચીટિંગ અને કમિટમેન્ટમાં ફિમેલ એંગલ શું છે? આ બેન્ચિંગ, બ્રેડ ક્રમિંગ, રિબાઉન્ડ, આ યુગની અંદર રિલેશન ક્યાં જશે, પ્રેમ ક્યાં જશે? પણ એટલે મોટા ભાગના સંબંધો ખરાબ અહીંથી જ શરૂ થતા હોય છે. નોટ ઓનલી ઇન મેલ ફિમેલ લવ સ્ટોરીઝ, મા બાપ અને સંતાનોના પણ. જે જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આ ચીટિંગ અને કમિટમેન્ટમાં ફિમેલ એંગલ શું છે? કમિટમેન્ટ એટલે તમારી પાસે અઢળક ઓપ્શન્સ હોય અને તો પણ તમે એક જણ માટે થઈને લોયલ રહો, દેટ ઇઝ કમિટમેન્ટ. કારણ કે જ્યારે તમારો માની લો તમારા ફિયોન્સે, બોયફ્રેન્ડ એના જોડે ઝઘડા થાય કે કંઈ પણ, તો ખાલી ઇનબોક્સ ખોલશો ને તો યુ આર ગોર્જિયસ, યુ આર ધીસ, બધા નવરાઓની લાઈન લાગેલી હશે. તો ત્યારે તમે એને રિપ્લાય ના આપો અને તમારા પાર્ટનરના મનાવવાની કે કામ થોડું સેટલ થાય એની રાહ જુઓ. સો દેટ ઇઝ કમિટમેન્ટ આઈ ગેસ. અને બધા ફેઝ સેમ નથી હોતા. સામેવાળો પણ વ્યક્તિ છે, એની લાઈફમાં શું સ્ટ્રગલ કરી રહ્યો છે. અનફોર્ચ્યુનેટલી છે ને, આપણને બધા રોમેન્ટિક મૂવીઝ જોઈને બહુ જ ખોટા એક્સપેક્ટેશન્સ બંધાઈ ગયા છે કે મારા માટે ગાડીનો દરવાજો ખોલીને મને બેસાડે દેન ઇટ ઇઝ લવ, મારા માટે રોઝીસ લઈને આવે તો ઇટ ઇઝ લવ. પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે રિયલ લાઈફમાં 9 થી 5 તો ખોટું કહું છું, 9 થી રાતના 8-9 સુધી લોકો જોબ કરતા હોય છે, કામ કરતા હોય છે, એ પછી માણસ ઘરે આવીને તમારા સાથે સારી રીતે વાત કરે ને, દેન ઓલ્સો ઇટ ઇઝ ટ્રુ લવ. યસ, બિકોઝ બધાના લાઈફમાં સ્ટ્રેસ, ટેન્શન છે. કોને નથી? આજના 5 વર્ષના છોકરાને ભણવાનું સ્ટ્રેસ છે, તો કમાવાનું ટેન્શન તો હશે જ ને તમારા પાર્ટનરને. જો એટલો નવરો છે કે દર કલાકે બેબી આઈ મિસ યુ ને સ્ટોના તુમને ખાના ખાયા કે નહીં, મેરા બાબુ ક્યાં કર રહા હૈ, આ બધું કહેવા જોઈએ નવરો હોય તો સમજી લઉં કે બાબુએ જ કમાવા જવું પડશે ફ્યુચરમાં. સો પ્રેક્ટિકલ થવું પડે. રોમેન્ટિસાઇઝ, હેવિંગ યોર રોમેન્ટિક આઈડિયાઝ ઇઝ અમેઝિંગ હોવા જોઈએ, પણ પ્રેક્ટિકલ લાઈફ અનફોર્ચ્યુનેટલી થોડી જુદી હોય છે પિક્ચરો કરતાં. હા, એ વાત સાવ સાચી છે. હું એક ઇકોનોમિસ્ટ મેગેઝિન લંડનથી બહાર પડે છે, એનો એક સબસ્ક્રાઇબર તરીકે મેં એક આર્ટિકલ વાંચેલો અને એમાં એવું એને લખેલું હતું કે રાધર ધેન બીઇંગ ઇન લવ વી આર ઓલવેઝ ઇનટુ ધ આઈડિયા ઓફ બીઇંગ ઇન લવ. થોડું કોમ્પ્લિકેટેડ વાક્ય છે એટલે સમજાવવાની કોશિશ કરું કે એકચ્યુઅલી પ્રેમમાં હોવા કરતાં આપણે પ્રેમના વિચારોમાં વધારે હોઈએ છીએ. આને પ્રેમ કહેવાય, આવો પ્રેમ હોવો જોઈએ. 5 જણાના ફોટા જોઈએ સરસ મજાના આવા ફુગ્ગા બુગ્ગા સાથે અને હાર્ટ શેપ સાથે, એટલે આપણે એમ થાય કે આપણી જિંદગીમાં તો આવો કંઈ મસાલો છે જ નહીં, આવું થોડું ચલાવી લેવાય, હાલો પ્રેમ કરી નાખીએ. બરાબર? તો આ જે વાત છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ એક બહુ સારા નવલકથાકાર હતા. એમણે એમની નવલકથાની એક પ્રસ્તાવનામાં એવું લખેલું કે અમે લોકોએ જો પ્રેમની કથાઓ ન લખી હોત, અમે એટલે બધા જ લેખકોએ, પ્રેમના ગીતો સંગીતકારોએ બનાવ્યા ન હોત કે પ્રેમની મૂવીઝ ફિલ્મ મેકરોએ બનાવી ન હોત, તો લોકો આટલા પ્રેમમાં ન પડતા હોત. કારણ કે આ તો જોઈને રિફ્લેક્ટ થાય છે કે ઓહો, આપણે કંઈક આપણે આવું કરવું જોઈએ, આપણે કોઈક આવી રીતે બોલાવવું જોઈએ, આપણે કોઈક ચોકલેટ આપે એવું હોવું જોઈએ, આપણે કોઈક ડિનર પર લઈ જાય એવું હોવું જોઈએ. હવે તો તમને ખબર હશે કે નવી પેઢીમાં બધા ઇન્ટરેસ્ટિંગ શબ્દો આવી ગયા છે પ્રેમના. એક શબ્દ છે બ્રેડ ક્રમિંગ, એટલે આપણી ભાષામાં કહીએ દાણા નાખવાના. બ્રેડ ક્રમિંગ, બ્રેડના ચૂરા હોય ને ટુકડા, આપણે આમ કેમ આમ પાથરીએ એમ પાથરવાના, એટલે બધી જગ્યાએ પાથરવાના. એઝ યુ સે ઇટ, સવારમાં ઉઠીને નાહી ધોઈ તૈયાર થઈ ઇન્સ્ટાગ્રામમાં 50 જણાને મેસેજ કરી દેવાના, બેબી આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. બેબી હોય કરતી હોય છે, બાબા આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. આ બ્રેડ ક્રમિંગ છે કે આપણે બધી જગ્યાએ ટુકડા રાખી દીધા. કયું ઉંદર ક્યાંથી આવીને ખાશે એટલે ક્યાંથી આપણા ટ્રેપમાં આવશે એ ઉંદરની મરજી, એના નસીબ. હવે એક બીજો શબ્દ છે નવી પેઢી પાસે, બેન્ચિંગ. એટલે એમ કે નક્કી થઈ ગયું કે આ મને પ્રેમ કરે છે, બહુ સરસ પ્રેમ કરે છે, વેરી ગુડ, આ બેન્ચ ઉપર તમે બેસો. બરાબર? અને સાહેબ ન કે હાલો આવું હમણાં, તમે આટલું લેસન કરો એમ કરીને સાહેબ કોઈકનો ફોન બોન લેવા જતા રહે બહાર. અહીં કોઈક શિક્ષકો બેઠા હોય માફ કરે મને, પણ આવું આપણે નજરે જોયું છે. બરાબર?
કે ભાઈ સાહેબને કંઈક પગથિયાનો ફોન લેવાનો હોય એટલે એમ કે ભાઈ આટલો તમે દાખલો પૂરો કરો ત્યાં હું આવું. આ છે બેન્ચિંગ. નક્કી થઈ ગયું કે આ તો મને પ્રેમ કરે જ છે, એટલે હવે એમાં બહુ રસ નહીં લેવાનો, એને બેન્ચ ઉપર બેસાડી દેવાના, પછી બીજું ગોતવાનું. પછી નક્કી થઈ ગયું કે આ પ્રેમ કરે છે એટલે એમાં આગળ નહીં વધવાનું, એને બેન્ચ ઉપર બેસાડી દેવાના. બેન્ચ ઉપર 8-10 જણાને બેસાડવાના, પછી ઠાઠથી આમ જોવાનું કે હા કોણ બેઠું છે આપણી બેન્ચ ઉપર, ઓ આટલા છે, હવે આમાંથી નક્કી કરીએ કોની સાથે જવું. આ પણ એક નવી પેઢીનો શબ્દ છે. નવી પેઢીમાં સિચ્યુએશનશિપ નામનો એક શબ્દ છે. નવી પેઢીમાં રિબાઉન્ડ રિલેશન નામનો એક શબ્દ છે. રિબાઉન્ડ રિલેશન એટલે હું પ્રેમ નથી કરતી કોઈને, પણ મારું એક બ્રેકઅપ થઈ ગયું છે અને બ્રેકઅપમાંથી મારે બહાર આવવું છે, અને બહાર આવવું છે એટલે કોકને કોક તો જે મળે ઈ, બરાબર, આપણે હાથમાં હાથ નાખીને ફોટો તો મૂકી જ દેવાનો થાય છે, બસ 10 જણાને દેખાડવો તો જોઈએ જ. એટલે આ છે રિબાઉન્ડ રિલેશન. તમે રિબાઉન્ડ થઈને રિલેશન બાંધવા જાઓ છો, લવને કારણે નહીં. હવે આખા શબ્દાવલી જ આવી થઈ ગઈ હોય બધાની, જ્યાં આવા ટર્મ્સ હોય ત્યાં લવ શબ્દ તો કેટલો બધો પાછળ બિચારો એમને ખૂણામાં પડ્યો હોય એક જગ્યાએ, કે જ્યાં બેન્ચિંગ, બ્રેડ ક્રમિંગ, રિબાઉન્ડ એવું બધું ચાલતું હોય ત્યાં. સો વોટ્સ યોર ટેક, વોટ ડુ યુ થિંક, શું થશે? મને એવું લાગે છે, મારો વ્યૂ તો કહી દઉં, મને એવું લાગે છે કે આમ લોકો જ્યારે ગાંડા તૂર વાવાઝોડામાં પાણીના મોજામાં તણાતા હોય ને ત્યારે તમે કંઈ જાજુ કરી ન શકો, અનલેસ કે તમે રાહ જોઈ શકો. યુ હેવ ટુ વેઇટ કે આ પાણી ઓછું થાય, વરસાદ ઘટે. યુ હેવ ટુ વેઇટ કે ભાઈ આ વાવાઝોડું પવનનું જોર ઘટે, સ્થિર થાય. એટલે આ જે અત્યારે નવો પ્રવાહ આવ્યો છે એ જ્યાં લગી પૂરો ન થાય ત્યાં લગી યુ હેવ ટુ વેઇટ. તમે બીજું કંઈ કરી નહીં શકો એમાં, કારણ કે તમે એક એક વ્યક્તિને બાવડું પકડીને તો એની જિંદગીના માલિક થવાના નથી, માલિક થવું આપણને ગમે નહીં. હું ઘણીવાર કહું કે તમારો હક ટીકા કરવાનો છે, ટીકા કરવાથી વધારે ફોર્સ કરવાનો તો છે નહીં, એને જ લોકશાહી કહેવાય. તો વોટ્સ યોર ટેક? આ બેન્ચિંગ, બ્રેડ ક્રમિંગ, રિબાઉન્ડ, આ યુગની અંદર રિલેશન ક્યાં જશે? પ્રેમ ક્યાં જશે? આ બધા જ કબીરસિંહ થવાના ધંધા છે. અલ્ટિમેટલી આનો એન્ડ ત્યાં જ આવે. કારણ કે જો તમે એક વસ્તુ સમજો કે તમે કોઈક સાથે સિચ્યુએશનશિપ કરી રહ્યા છો, કે તમે કોઈને યુ હેવ 10 ઓપ્શન્સ રેડી, તો અલ્ટિમેટલી જ્યારે તમે ઊંઘી જશો ત્યારે તો તમારી આત્માને ઓનેસ્ટ આન્સર આપવા પડશે ને. તમે કોઈ પણ વ્યક્તિ હોય એ સૂતા પહેલાં પોતાની જાત સાથે વાત કરે જ છે, તો એ ત્યારે તો તમે સામેવાળાને ચીટ કરો છો, પણ તમારી અંતરાત્માનું શું, એ તમને ઊંઘવા નહીં દે. એટલે આ બધા ફેન્સી ટર્મ્સ છે. આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે અહીંયા અત્યારે આટલા એડિક્શન્સ વધી રહ્યા છે, કે અંદરનો અવાજ ક્યાંક ને ક્યાંક શાંત કરવા માટે, એને થોડું મફલ્ડ કરવા માટે તમે વધારે સ્મોક કરો, ઇન્ટરેસ્ટિંગ, તમે વધારે આલ્કોહોલ લો, તમે ઇવન તમે જે કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો 24 કલાક કંઈક ને કંઈક જોતા રહો છો. તો એ કેમ છે? કારણ કે એ નવરા પડો તો અંદરનું બધું બોલવા લાગે કે ભાઈ શું કરે છે તું. તો એ વસ્તુને શાંત કરવા માટે તમે તમારા માઇન્ડને, દિલને બિઝી રાખો છો, અને એ આ બધું કરો છો ને એના લીધે છે. સો બીજા લોકો તમને સજા આપે એ પહેલાં તમે જ પોતાની જાતને સજા આપો છો. ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. મેં એક વખત એક વર્ણન લખેલું અને 2-3 મને ફોને આવેલા કે તમે આવું બધું ડાર્ક વર્ણન લખ્યું છે તમારા રોમાન્સના લેખમાં. મેં કીધું રોમાન્સના તો બધા કલર હોય, કાળો કલર પણ એનો જ કલર છે. એવું જરૂરી નથી કે એક જ કલર. કુદરતે જે મૃત્યુ આપ્યું છે સુખની સાથે, તો એન્ટી જોય એવી વાત હતી એ લેખની અંદર કે ભાઈ પ્રેમમાં જે લોકો નિષ્ફળ થયા હોય અથવા તો જેમને પ્રેમ મળ્યો ન હોય, મેં એક આખો આર્ટિકલ પણ એકવાર લખેલો 15મી ફેબ્રુઆરી વાળાઓ, કે 14 ફેબ્રુઆરી વાળા તો બરાબર કે જેને પ્રેમ મળી ગયો ને ભેગા થઈને આટા મારી રહે, બીજા 15મી ફેબ્રુઆરી વાળાઓ એ બધું એ જ કરે છે જે 14 વાળા કરે છે. ફરક એટલો જ છે કે એકલા એકલા કરે છે, એમની કોઈ એવી વ્યક્તિ નથી જે રિસ્પોન્ડ કરતી હોય. તો એમાં મેં લખેલું કે પ્લાસ્ટિકની કોથળીમાં કોઈક તમારું માથું રાખીને પાણીની ડોલમાં રાખીને કેવું ગુંગળામણ થાય, એવી સતત ગુંગળામણ વચ્ચે જીવવું પડે એવી પરિસ્થિતિ માણસની થઈ જાય. એવા દર્દ હોય છે પ્રેમના. કાચની એક બરણીની અંદર તમે માખી રાખો ને ઉપર ઢાંકણું વાસી દો, અને એ માખી જે રીતે ભટકાયા કરે, સ્થિર ન બેસે પણ ભટકાયા જ કરે, ખબર છે કે બહાર નહીં નીકળી શકે, છતાં એને લોહી લુવણ થઈ જાય પણ એ ભટકાયા કરે. એવી અંદર પીડા થાય છે. ઘાયલ હકીકત ઘાયલ જાને એવી વાત છે, કારણ કે એ તો જેમાંથી પસાર થયા હોય એને ખબર પડે. મને એક વખત એવું પૂછવામાં આવેલું કે વોટ વી કેન ડુ ઇન અ સિચ્યુએશન ઓફ હાર્ટ બ્રેક. એટલે મેં એવું કહેલું કે
જે હમણાં કહ્યું ને કે ભાઈ એને ભૂલવા માટે તમે બીજામાં કંઈકમાં પ્રવૃત્ત થાઓ, કોઈ શોખ રાખો, બહાર નીકળો. અને એક શબ્દ તો મારો બહુ પ્રિય છે, વેન્ટિલેશન રાખો. હવા ઉજાસવાળું ઘર આપણે પસંદ કરીએ, હવા ઉજાસવાળો સ્વભાવ રાખો. કોઈક એવા સરનામા રાખો, કોઈક એવા મિત્રો રાખો, ભાઈબંધો રાખો, સ્વજનો રાખો, જ્યાં મધરાતે ફોન કરીને આપણા મગજમાં શું ચાલે છે ઠલવી શકાય, એક્સપ્રેસ થઈ શકે. ભીતરે અંદર ઘૂંટાયા રાખશે તો તબિયત ઉપર પણ અસર થાય છે. એની મોડર્ન મેડિકલ સાયન્સ એવું કહે છે કે સ્ટ્રેસ ઇઝ અ બિગેસ્ટ કિલર. તો આ પરિસ્થિતિ હોય છે માણસોની. સો શી હેઝ રાઇટલી પોઇન્ટેડ આઉટ કે ભાઈ જે અત્યારે પરિસ્થિતિ ચાલે છે અત્યારે આપણને એમ લાગે છે કે લોકો કેટલા બિઝી છે. એકચ્યુઅલી લોકો પાસે કશું મિનિંગફુલ નથી એટલે લોકો ટાઈમ પાસ કરી રહ્યા છે ચારે બાજુ. બાકી મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે કે સંબંધ એને કહેવાય કે જેમાં બે જણા મળ્યા હોય ત્યારે મોબાઈલની બેટરી ઓછી ઉતરે. કારણ કે તમે મોબાઈલનો ઉપયોગ ઓછો કરો છો, વ્યક્તિગત વાતચીતનો ઉપયોગ વધારે કરો છો. એકબીજા સામે હો ત્યારે તમે મોબાઈલને બાજુમાં મૂકી શકો છો, મોબાઈલ ઉપર ડિપેન્ડન્ટ નથી રહેતા. આ એક છે, મને નવી પેઢીમાં શ્રદ્ધા છે, હું માનતો હોઉં છું કે સામે કોક છે તો જ મોબાઈલમાં રસ પડે છે ને. એટલે ત્યાં હજી इस नदी की धार से ठंडी हवा आती तो है, नाव जर्जर ही सही तूफानों से टकराती तो है, एक चिंगारी कहीं से ढूंढ लाओ दोस्तों, अभी इस दिए में भीगी हुई बाती तो है. ક્યાંક તો હજી પડેલું છે, ક્યાંક તો હજી કોઈક રોમેન્ટિક ફિલ્મો આવી જાય તો માણસો જોવે છે, કોઈક એવી સિરીઝ આવી જાય તો માણસો યાદ કરે છે, કોઈક એવું ગીત આવી જાય તો માણસો એને રાખે છે. બરાબર, તો આ ક્યાંક તો છે પડેલું, પણ એને પકડી નથી શકાતું. સમાવ આપણે ખબર નહીં નફરતનું શિક્ષણ આપીએ છીએ, પ્રેમનું શિક્ષણ નથી આપતા. આપણે જાહેરમાં, હું તો અનેક વાર કહું છું, આ વાત ચવાઈ ગઈ છે હવે તો. બરાબર, જાહેરમાં થૂકી શકીએ, જાહેરમાં મળમૂત્રના વિસર્જન કરી શકીએ, પણ જાહેરમાં ચુંબન કે આલિંગન તો જવા દો, હાથમાં હાથ પકડીને થોડોક સમય ચાલો તો બે જણા વિડીયો ઉતારી લે. બરાબર, કે તમે દુઃખી થયા, તમે નોકરીમાંથી જતા રહ્યા, તમે ફેલ થયા, તમે પરીક્ષામાં માર્ક ના આવ્યા ત્યારે કોઈ પૂછવા નહીં આવે. પણ તમે કોઈ છોકરા કે છોકરી ભેગા ફરવા નીકળો 5 દિવસ લગી તો આખું ગામ પૂછવા માટે આવે, કોણ છે, કોણ છે, કોણ હતું, કોણ હતું, શું છે. તો આ જે સિચ્યુએશન આપણે ઊભી કરી છે, સપના શું લાગે છે? એવું લાગે છે કે નવી પેઢીમાં હજી એ કુમાશ, એ સંવેદનાઓ મને તો લાગે છે કે છે, પણ ધરબી દેવામાં આવી છે. એક તો કરિયરનું પ્રેશર, બીજી બાજુથી એક આદર્શ સંતાન થવાનું પ્રેશર, ત્રીજી બાજુથી દુનિયામાં મારા ફ્રેન્ડ્સ સર્કલમાં, મારા પિયર ગ્રુપમાં એવું લાગવું જોઈએ કે હું કુલ છું, આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ કુલ, આઈ એમ ધ સ્પેશિયલ. એ પ્રેશર એની વચ્ચે ખોવાઈ ગયું છે, પણ છે ખરું. આઈ ફીલ કે આનું છે ને મૂળ ક્યાં જાય છે? આપણા પરિવારમાં, આપણા ઘરના અંદર શું, કયા પ્રકારનું કલ્ચર આપણે ડેવલપ કરીએ છીએ. અલ્ટિમેટલી યંગ જનરેશન ઇઝ અ રિફ્લેક્શન ઓફ વોટ યુ આર સોઈંગ ઇનસાઇડ યોર હાઉસ. એટલે જો તમે અંદર મ્યુચ્યુઅલ કોમ્પિટિશન છોકરાઓને પર બર્ડન નહીં નાખો કે જો બાજુવાળાનો આટલો રેન્ક આવ્યો, તારો કેમ નથી આવતો, વિમેન અંદર ઉસકી સાડી મેરી સાડી સે સફેદ कैसे, તો આ બધા અંદર કોમ્પિટિશન ના કરીએ તો છોકરાઓને કોઈ કોમ્પિટિશન કે કશું દેખાદેખીનો વિચાર નથી આવતો. હમણાં જ એક સુરતમાં આપણે જોયું હશે વિડીયો, ઇટ વોઝ વાયરલ, અને એના ઉપર ઘણી બધી ડિબેટ્સ પણ થઈ કે 10th 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ બહુ જ પોશ અને એવી કાર્સ લઈને નીકળી પડ્યા હતા રસ્તા ઉપર. તો હવે મા બાપ આપે છે તો એ લોકો વાપરે છે ને. તમે યંગ જનરેશનને બ્લેમ કરવી બહુ ઇઝી છે કે આ તો આવા છે ને આમ છે ને તેમ છે, પણ એમને એ ફ્રીડમના નામે ગાડી, ફ્રીડમ રિસ્પોન્સિબિલિટી વગર ના આપવી જોઈએ. વેરી ટ્રુ. તમે રિસ્પોન્સિબલ છો તો તમને ફ્રીડમ મળે છે ને, તો તમે એના હકદાર છો. પણ તમે 10th 11th સ્ટાન્ડર્ડના છોકરાઓને કાર્સ આપી દો કે તું ફર, અને પછી એક્સિડન્ટ થાય તો કે યંગ જનરેશન ખરાબ છે. દેટ્સ વેરી રોંગ. વેરી રાઈટ. સો જ્યાં ઘરની દીવારોમાં આ સંસ્કાર આપવામાં આવશે કે કંઈ પણ તમે દુઃખી છો તો તમે બોલી શકો છો. પ્રોબ્લેમ એ છે કે આજે રૂમે ટીવી થઈ ગયા છે અને બધાના હાથમાં ફોન્સ આવી ગયા છે, એટલે છોકરો પોતાના પેરેન્ટ્સના સાથે અમુક વસ્તુઓ નથી કરતો, એ એના સ્ટેટસ પર મૂકી દે છે, પણ એ સામે બેઠેલી મમ્મીને નથી કહી શકતો. તો પહેલાં તો એ કરવાની જરૂર છે કે તમે તમારા ઘરમાં એવો 1 કલાક રાખો રોજ રાતે સૂતા પહેલાં કે જ્યાં બધા પોતપોતાના દિલની વાત કરી શકે. અને આ બહુ અઘરી વસ્તુ છે.
નોન જજમેન્ટલ થઈને ઘરના લોકોની વાત સાંભળવી ને, કારણ કે આપણા બધામાં છે ને એક ફૈબા બેઠા હોય છે, એ તરત પેલો કંઈક કહે એટલે તરત સલાહ આપવા બેસી જાય. અરે ખાલી સાંભળો, બધી વસ્તુનો આન્સર માટે તમને કોઈ નથી કહેતું. ઘણીવાર ખાલી તમે સાંભળો ને એના માટે વ્યક્તિ કહે છે. સો પહેલા સાંભળતા શીખો. સલાહ માટે છે ને થોડું આપણો મનનો ઘોડો કંટ્રોલમાં રાખો, તરત સલાહો ના આપો. તો બહાર જઈને તમારા છોકરાઓ કોઈક બીજાની છોકરીને અનનેસેસરીલી આઈ લવ યુ નહીં કહી દે, એનું વોઇડ પૂરવા માટે, એનો ખાલીપો પૂરવા માટે કોઈકની છોકરીને આઈ લવ યુ નહીં કહી દે. ટ્રુ. સો સારી વાત. આ વસ્તુ જો આપણા બધાના ફેમિલીઝમાં તો થાય, કદાચ એ પણ કોઈ ખોટી ચોઈસમાં કે ખોટા રસ્તે જતા હશે તો આપણને જ કહેશે, યસ, કારણ કે એને ખબર છે કે સામેથી સલાહ નહીં આવે, સામે ખાલી હૂંફ આવશે, હા. સામેથી ખાલી હોકારો આવશે. હોકારો આપવો અને સલાહ આપવી બે વચ્ચે ફરક છે. એનું બીજું એક રીઝન છે કે જ્યારે કોઈ વ્યક્તિ એક્સપ્રેસ કરતું હોય છે ને, તો આપણે કદાચ છે ને બહુ જજ કરી લઈએ છીએ, પ્લસ એની રિસ્પેક્ટ નથી રાખતા, એટલે એ માણસ નેક્સ્ટ ટાઈમ કહેતા સંકોચ કરે. આ તો કરાતું હશે, તું તો આવો જ છું. અરે પણ તું તો આવો જ છું, તું તો તેવો જ છું કરવાની ક્યાં જરૂર છે? તમે એને સમજો, તમારા પાસે વધારે એક્સપિરિયન્સ છે તો તમે શેર કરો, બટ બધી વસ્તુમાં એક જસ્ટ કોર્ટ બનાવીને ઘરમાં ના બેસી જાઓ. તો આઈ થિંક યંગ જનરેશનને બી ખબર પડશે કે વોટ ઇઝ લવ. અને પ્રેમમાં બધું લઈ જ લેવું છે આપણે. રોઝિસ બી લઈ લેવા છે, એનો સમય બી લઈ લેવો છે, બધું એનું અટેન્શન, એના લાઇક્સ, એને બધું જ લઈ લેવું છે. પણ ક્યારે એ વિચારીએ છીએ કે આપણે શું આપી શકીએ છીએ. જે દિવસે આપણે એવું વિચારીએ ને કે હું આ કરું ઇન્સ્ટેડ ઓફ મને આ જોઈએ છે, તો તમારું આખું એંગલ બદલાઈ જશે. હું એના માટે આ કરું, એ મોડો આવે છે તો ચાલ હું એના માટે ગરમ ખાવાનું પીરસું, ભલે હું થાકેલી છું. અને જતાયા વગર, પ્રોબ્લેમ એ છે કે મેં તારા માટે લાસ્ટ ટાઈમ આટલું કર્યું, તું મને તાવ હતો, તું મારા માટે આ ટાઈમ ના કરી શકે, તો પછી એ તો ડીલ થઈ ગઈ ને એક પ્રકારની. તો સાહેબા સોદા હુઆ ઓર પ્યાર મેં સોદા નહીં હોતા. યસ, પણ એટલે મોટા ભાગના સંબંધો ખરાબ અહીંથી જ શરૂ થતા હોય છે. નોટ ઓનલી ઇન મેલ ફિમેલ લવ સ્ટોરીઝ, મા બાપ અને સંતાનોના પણ. જે ક્ષણે એ શરૂઆત થઈ કે મેં કર્યું તું અને એટલું જવાબમાં મને જે અપેક્ષા હતી એટલું ન થયું. ગીતામાં એટલે તો કીધું છે કે અપેક્ષા દુઃખનું મૂળ છે. બહુ જ મોટું. તમે એક્સપેક્ટેશન રાખો એટલે ગયા.